મનસુખભાઈ હું એક ઓફિસમાં હતો એટલે બોલો હવે આવશે તો હાલો તમારે તમે બે આવીશો હાલો હું તમારું નામ તમે 16 તારીખે હવે એવું આવવાની જરૂર નથી. આ તો ખાલી વાત છે કે તમારા દિલમાં છે કે નહીં એટલું ખાલી યાદ હતું. અરે દિલમાં ન હોય તો મનસુખભાઈ ને બીજો કાર્યક્રમ ગમે ત્યાં હોય ક્યાં નથી યાદ કર્યા અત્યારે તો તમારી પ્રોબ્લેમ જે કાર્યક્રમની આની પહેલા જરૂર નથી ના જરૂર તમારી નથી. તમે જો મારી સાંભળો, તમે અત્યારે જેની હારે ત્રાહી કાપો છો ને એને બધા બાકાત કરતા જાવ છો. ઈ તમે તમારું રાજકારણ તમે તમારી પાસે રાખો તો અમને કઈ વાંધો નથી. જો મનસુખભાઈ એવી વાત ના કરો. મેં અમારો પ્રોગ્રામ જ્યારે વાકણ આમરોલીમાં હતો તઈ તમે અમને રોકાવ્યા કે ન્યા જાતા લઈને ન્યા મારશે ને તમારા ઘરે પ્રોગ્રામ હતો. મનસુખભાઈ તમે એવી વાત ન કરો તો હું ફોન મૂકી દઉં. તમે એવી વાત ના કરો. તમે આ વાત કરો ને તમારી અમને ખબર તમે આગળ રેકોર્ડિંગ વાયરલ કરો. નો વાયરલ કરે એનો બાપ બીજો હોય. હું હારો માણસ છું. નહીં તો તમે ક્યારે મેં રોકાવ્યા તમે ક્યાં છો? તમે મને આમરોલીનો પ્રોગ્રામ ભાઈ જો બુધવિહારનો ના તમે કીધું ન્યા કણ બાથનું ભાઈ જો ભનુભાઈ તમારી ઈ વાત તમે નહીં તમે આ તો તમે કેવું છે તમે બીજાની ગુવાળી ગોદડી અમારી માં નાખવાની વાત કરો છો. હું તમને એટલું પૂછું છું અટાણે તમે આ કાર્યક્રમમાં તમે ડીડી 6 તારીખે ફ્રી છો કે નહીં હાલો બસ એટલું. અમારે હવે મારે સાંભળો હવે જો સાંભળી ઈ કોઈ વાત નથી. વાત ખાલી એટલું છે કે તમે મને ફોન કરીને તમે જો મને હું તમને પહેલા ભનુભાઈ તમે મારા વિરુદ્ધમાં હું આયલા તમે તમારા મનથી બધું ઊભું કર્યા કરો. તમે તમારા મનથી જો તમે આડકતરી રીતે બધું આઈડ કાપતા હોય તોય ખબર હોય પણ અમે જો કાર્યકર હોય ને ભનુભાઈ મને એટલું કે મારી વાત સાંભળો મેં તમને તમે મને વાહ કણે હાલો આમરોલી પ્રોગ્રામ હતો પછી તમે કીધું કે અહીંયા આપણે કાર્યક્રમ ઈ કાર્યક્રમના બદલે અમારું કોઈનું નામ આવી ગયું પણ તમે તમારા ત્યાં પ્રોગ્રામમાં ગાઈડને અમને બાકાત કર્યા તો હું એટલા બધા અમે ઘટા બકરા સરવા થોડા જઈ છે ભલા અને મારે ક્યાં પ્રોગ્રામની જરૂર કયો પ્રોગ્રામ પણ અમે આમરોલીના પ્રોગ્રામમાં તમે અમને રોક્યા હતા ઈ માઈ ગયો જવા રોક્યા તમને તમે ખોટી વાત ના કરો. ભાઈ જો એમાં આજે રોહિત સોલંકી સાંભળી લ્યો. રોહિત સોલંકી તો તમારે એવું કહી દેવું છે ભનુભાઈ રોક્યા છે હું નથી જવાનું. તમે ત્યાંથી રાત ગાયું છે તો વાત કેવી કરો છો? મેં ક્યાં તમને રોક્યા હતા? સાંભળો નવચેતનભાઈ અહીંયા હતા ને અમે નહોતા બોલતા તોય અમે અહીંયા પ્રોગ્રામ કર્યો તો તમને ખબર જ છે. હું તમને ખબર છું તમે આવ્યો કે નહીં હું તમને પૂછું છું. હું તમને પૂછું છું ભનુભાઈ એવા પ્રોગ્રામ આપણે સાંભળી લ્યો. આવા પ્રોગ્રામ સામેથી જવા વાળા અમારે નો કરવાના હોય ને એવી મારે જરૂર નથી. તો પછી હું તમે ટેન્શન લ્યો. મેં તમને એટલા માટે મારે શેનું ટેન્શન લેવું? તમે મારો વિરોધ કરજો હું તમારો જાહેરમાં કરીશ એમાં વાંધો હું છે? પણ એમને મેં ક્યાં તમારો વિરોધ કર્યો? અટાણે તમે મને બાકાત કર્યા છો. તમે ક્યાંક આવશો તેથી જાહેરમાં આપણે નહીં કરી. હવે આ નામ લખ્યા છે તમારું ક્યાંક લખશો અને તેથી હું નહીં કહું તેથી મને નથી આવડતું. તમે હવે ક્યાંય ગુજરાતમાં નહીં આવો તમે આવો તેથી આપણે બે આમનો ભાઈ જો મોરો દે હું એમાં કાઈ એવું નથી ભાઈ. ધમકી વાળી વાત થઈ તમારું નામ નથી લખ્યું એટલે ભાઈ ધમકી વાળી વાત કાઈ નથી. તમે સમાજ આગેવાન છો ને હું સમાજ કાર્યકર છું એટલે કાર્યકરો તમે બાકાત કરો તમે બાકાત કરતા મન નહીં આવડે. તમારું ક્યાંક નામ લખ્યું તેથી જાહેરમાં મને બોલતા નથી આવડતું. એમને મને બોલતા નથી આવડતું એવું માનો છો? કાકા મને બોલતા આવડ્યું ભારતમાં કોઈ નથી આવડતું. અરે તો એવો વેમ ન રખાય મંજુભાઈ. તમને બોલતા આવડે તો ભનુભાઈ આ વાતમાં આપણે બે સામે આવી જાઉં. બરાબર તમે એમ કે મને બોલતા આવડે આ તમારો પ્રોગ્રામ કાલે પતી જા 6 ડિસેમ્બર કાલે પતી જા અને આપણે સામે સ્ટેજમાં આવી જાઉં અને નકર વિડિયો બનાવી નાખી. તમે વિડિયો બનાવો હું વિડિયો બનાવું એટલે તમે કાર્યક્રમ બગાડવા માટે? અરે ભાઈ શેનો કાર્ય? આ બગાડવા માટેનો કાર્યક્રમ નથી. આ તમારો ધંધો કર્યો છે તમે આની પહેલા કાંતિવાડામાં 11,000 દીધા મને હિસાબ દીધો છે? અરે છે આ છે મારી પાસે. મેં ક્યાં વાપરા એ મને કીજો. ખાલી રૂપિયા માટેના કાર્યક્રમ હોય. અનુભાઈ પૈસા ઉઘરાવવાના હોય તો મનસુખભાઈને અમરેલી સાઈડ બોલાવવો પડે. આમાં તમને મળે એમનું તો મનસુખને બાકાત કર્યો. જો 11,000 લખાવ્યું તો મને રાખ્યો હોત. તો એટલે તમે બધા એમ ને મેં હિસાબ તમને મોકલી દઉં પછી તમે શું કરશો? કોણ હિસાબ મોકલી દો? તમને મોકલી દઉં. ઈ હિસાબ સાંભળો ભાઈ, હિસાબ મોકલી દેવો તો ઈ બધાય લખ્યા હતા એના બધાયના હિસાબ દેવા પડે ને. કોને નથી દીધા તો ઈ નથી દીધા એના આમાં નામ લખ્યા ભાઈ. કોના લખ્યા છે? આપણે કાંતિવાડામાં જે મીટિંગ અમરેલી કરી બાપુ એમાં કોઈએ નથી લખાવ્યા ને કોઈએ દીધા જ નથી મારી એક સિવાય. પણ એમ નહીં, એ સાચું છે એમાં લખ્યું છે મનસુખભાઈ રાઠોડે કે દીધા તો એમ નથી તો અટાણે સાંભળો તો અત્યારે તમને મનસુખ કોઈને સાંભળ્યો નહીં તો અમરેલી 4 વાર સાંભળ્યો. પણ અટાણે મનસુખ અમે ગમનિયા હાંઠિયા કરવાનો એટલે મનસુખ ને મોર કરી દેવાનો. જો ફૂલહાર કરવાના હોય તો બીજાને રાખવાના. તો ભાઈ એવા બલીના બોકડા અમે નથી. તમને ક્યાં હાંઠિયા કરવા? અમે ઘણી જગ્યાએ હાંઠિયા કર્યા છે. તમે તમારા આત્માને પૂછી લ્યો.
તમારા ક્યાં આત્માને મેં પૂછી તમને લો. હાંડિયા કર્યા? ભાઈ તમને બધી ક્યાં જગ્યાએ હાંડિયા સાંભળો. કર્યા? એ ભાઈ જો બુદ્ધ વિહારમાં મને તમે કીધું તું કે અહીંયા માથાકૂટ થાય એમ છે એ બધી વાત કરી હતી, તોય તમે અમે ત્યાં પ્રોગ્રામ કરી ગયા. અને નહીં, અટાણે નહીં, તમારા નહીં, ઘરે મેં હતું. કાંઈ નથી સાંભળો, કર્યું. તમારા એ મનનો તમારા પેદા ઘરે કરો હતું. તમે. અનુભાઈ તમારા ઘરે હતું, તમે અમને બાકાત કરી દીધા અને બીજે ત્યાં જાતા ત્યાં રોકતા હતા અને તમારા ઘરે અમે કાઢ નાખ્યા. તો અમે પણ એટલા બધા મેં- મૂર્ખીના એમ- નથી હો. એમ નહીં, એ ભાઈ એટલા બધા તમને એ એક જ બોલતા આવડે, સાંભળો, તમને જો એક જ દિનેશ બોલતા ગોહિલ આવડે. રહ્યો ને, દિનેશ ગોહિલ ઈ તમારા વખાણ કરવા માટે તમે તેડાવ્યો હોય. અમે એવા કોઈના વખાણ નથી કરતા. હું એમનામાં કહી દઉં એવો છું. એલા પણ એમ જો નહીં, ઈ તમે ભનુભાઈ એમ એવા બોલતા, છે, બીજાને આપણે બોલો, SLT બીજાને ના બોલવા પ્રમુખ દેજો, આવ્યા છે. તમારા એવા recording તમે કરવું છે, ભાઈ એટલે તમે તમે વખાણ કરો. કરવા કોઈને અમે એમ એવા નહીં. કોઈ પોણી ચા વાળા એમ નથી. નહીં, એમ નહીં. તમને હા. તમારા નામ ન હોય એટલે દુખાવા થાય, શેના બળતરાઓ નામ? થાય. તો બરાબર. તો એ ભાઈ તમારે સાંભળો તો તમે નામ હાટું થઈને બાતો છો અમરેલી કે નહીં હાટું તમે નથી બાજ્યા? કોને- તમારા કોને નામ ન હોય એને બાજ્યું? બધાના વિરોધ કર્યા ભાઈ. તો તમે કોને? આગળ બુદ્ધ તમે વિહારના આખા વિરોધ કર્યા હતા, ગામના નામ હાટું વિરોધ થઈને. આખા એ ભાઈ ગામના જો ઘેરે જાઓ છો. એ સાંભળો તમે ભાઈ, આખા કાર્યકર ગામના આપણે ભાઈ ઘેરે જાઓ ભનુભાઈ, એ ભનુભાઈ કાર્યકર હોય ને એટલે દુઃખ થાય તો આપણે ભેગા ન તો બેહાય. બધાને અમે થાય, સાંભળો કાર્યકર હોય એના વિરોધ થાય જ. એટલે બધો તમારું તમારે નામ નથી તો એટલે અમારી હારે તમે નામ સંબંધ નહોતો હાટું રાખો કામ ને. કરો છો, એમ કહો ને, એ તમે તો નામ એ હાટું કામ ભનુભાઈ તો કરો. અમે પોણી ચા વાળા તરીકે નહોતા ગણવા ને. તો કેમ તમે પોણી અમે ચા વાળા પોણી ચા વાળા ગણો છો. તમને હજી તમે મારી વાત સમજતા નથી. હું એટલે તમને તમે એવું ચોખ્ખું માનો કહું છું. છો કે આ તો બધા જ્યાં કીધી કરીને હાલ્યા આવી એ આ નહીં હો. તમને એક જ વસ્તુ કહું છું કે તમારું નામ તમારા હું જ્યાં સન્માન થાય, તમારા જ્યાં મોરા થાય, તમે જ્યાં ભાષણ કરવા દે, તમે માયક પકડાવી દે, ઈની તમે વાહ વાહ કરો ને ઈને તેડાવો, એટલે તમારું જરીક નો રહી તો તમે એને બાકાત કરી દો. તો આવા કાર્ય કરો છો. તમને ક્યાં બાકાત કર્યા? બરાબર, તમે સાંભળો તો ખબર તમે પડે ને. સ્ટેજ માથે માયક દે, તમે એને ભજન ગાવામાં આવે, તમારું ભાષણ થઈ જાય એટલે ગમે ઘરે મીટિંગો કરી નાખો. એટલે અમે બધીય ભાન છે, અમે કઈ બકરા સારવા નથી એમ જતા નહીં, તમારા ભાઈ. એટલે તમે તમારું ભાષણ હું હતું કરવા તેમ નામ બાતું જ, અમે નથી લખ્યું, તમારે ઉભા પૂછાય રહ્યો. કે નહીં? મેં ક્યાં તમારું કાર્યક્રમમાં નામ કોઈ હું એમ કરવા કહી નથી દે. લખ્યું, એ તમારે પૂછાય કે નહીં? શેનું? તમારું નામ હું કરવા નથી લખ્યું, એ અરે તમે મારે પૂછશો કે મારે નહીં? ક્યાં નામની જરૂર છે? એ મારે તો એ તમે ભાઈ નામ બરાબર. હાટુ ફોન એ મારે કર્યો ત્યારે. સાંભળીએ અમારે ક્યાં હવે આવી તમે જાય અમે નામ તમને હાટુ કેવું ફોન કર્યો, અમે મારું એ તમને DD નામ કેવું કેમ કે નથી તમારું લીધું? DD આટલા તમારું નામ કાર્યક્રમ હું કર્યા. નથી. કોના નામ લખ્યા છે? એ સાંભળો તમને એ અટાણે બલુભાઈ, DD નો એ અમે DD એ તમને તમને ફોન કર્યો, ફોન કરવાનું કીધું. એ અમે તમને કેવું તમારું હું કામ નામ નથી લખ્યું ને તમે મને જેમ છૂટા ચડાવ્યું છે મને આવડે છે. હા, હા. આજે મેં તમને તમારો જે આવડે વિરોધ છે ને, કરવા- તમને જે એમને- સમાજના ગેરમાર્ગા દોરતા આવડે છે ને ઈ બધાને આવડતું હોય અને જો આવડતું ન હોય તો અમે ની ભાન જ ન પડી હોય તો તમે જેમ સમજાવી ગયો ને ઈ ઘેટા બકરા ઈ ઘેટા બકરા હોય, અમે ઘેટા બકરા થોડા છીએ, અમે બધું સમજી શકીએ છીએ. આવડી મોટી મનસુખભાઈ- સમાજ માટે આપણે જાતા આવતા હોય તેને બધી ભાન હોય. ભનુભાઈ મનસુખભાઈ, મેં તમારું નામ એટલા માટે નથી લખ્યું. કાંઈ જરૂર નથી, કાંઈ નામની જરૂર નથી. ઈ તો નામ એ ભાઈ હાટુ તમે ફોન કર્યો છે ટાણે. કેને નામ હાટું તમે કહો અમારું નામ કેમ નથી લખ્યા એ હાટુ. કેના નામ હાટું એટલે એલા નામ તમારા- નથી. ઈ તો તમારું તમે detail. એ હાંભળો બાંધવા બધાની મોર કરો છો એટલે અમે તમને કીધું કે તમે હાંડિયા કરવા હાટું મોર કરો છો ને આમાં તમે અમે નથી લખ્યા એટલે નામ કીધું કે મેં બાંધવા માટે ક્યાંય તમે તમને નથી હાંડિયા લખ્યા. કરવા, મેં તમને મોર નથી એ કર્યા ભાઈ તમે કોઈ દી. એ ભાઈ અમે નહીં સડાવેલા છે અનુભાઈ, અમે નહીં લાકડા ભાંગેલા છે. અરે આ ભાઈ, અમે બુધવિહારમાં સડાવ્યા લાકડા નથી તમને કોઈ દી. ભાંગ્યા હતા. અમે હજી એમાં રોહિત તમને સોલંકી છે. તમે તમે કીધું એક મેં કામ પચાસ બતાવો, માણસ મેં ઉભા તમને- રાખ્યા, તમે નો ખાધે તમારા દીકરાને એમ કહો. હો? તમે કીધું બુધવિહારના પ્રોગ્રામમાં મેં 50 માણસો રાખ્યા, તમે મારે એમ છે એવું તમે નો કીધું તમારા દીકરાને એમ કહો. અરે હા, તમારો વિરોધ થતો તમને ખુદ ને ખબર છે. તોય બાકી હવે મેં તમને ભાઈ મારે કોઈ એવું કાંઈ કરવા નહોતું. કહું. ભનુભાઈ હજી ભાલિયાભાઈને લાઈનમાં લઈ લ્યો. કોને? ભાલિયાભાઈને લાઈનમાં લઈ લ્યો. ખાલી તમે ગમનિયા હુડદાવો તમે અરે કયો ઈ ભાઈ, કરો તમે તો બે હારા. સામે તમે નવચેતન ગાળું બોલતા તો હતા. ભાઈ મારે હું લેવા દેવા? નવચેતનભાઈ ઉભા રહ્યો તો અમે નવચેતનભાઈ બે હારે જ હતા. ક્યાં અમારે કઈ વાંધો પડ્યો? એટલે ભાઈ અરે ઈ તો પણ અમે નહીં, તમે લાવી છે ને માં બેન સામે બોલતા હતા. મારે હું લેવા દેવા? તમે અટાણ સુધી બોલ્યા નથી, તમે કોઈની હારે માં બેન કરી નથી, તમે કોઈની કોપી કરી નથી, તમે કોઈની હારે વિવાદ કર્યો નથી. એટલે મને આ બતાવો, સમાજમાં તમે બધે એક જણનો live થઈને મેં ગાળું દીધું એવું મને એકનો બતાવો. તો હું લઈ એટલે લાઈવ થઈને એટલે તમે તમારી YouTube ચેનલમાં જોઈ લો ને પાછા આડી વિડિયો તમે ડિલીટ કરી છે ને અમે તો આ ભાગ્યા જોઈ લો, હોય એક ને એ અમે જણનો ભાગ્યા હોય ગાળું હજી એવો હોય. video મને બતાવો. ઉભા રે ભાઈ, તમે તો ડિલીટ કરી નાખો ને, અમે ઈ ના માયલા હોય, નથી. મારી YouTube માં એમ નામ છે, એ કોઈ delete નહીં હોય. ના ભાઈ આજે મને હવે કેટલા તમે એક બીજે ડિલીટ નથી કર્યા, ડિલીટ કરી નાખ્યા ભાઈ. અરે ઓ એક શબ્દ કોઈને ગાળ અને પડ્યો અમે એવો video મને નવચેતનભાઈ બતાવી બોલ્યા હતા ને તો એ હજી છે, હે? હજી છે અમારી YouTube ચેનલમાં. અરે પણ અમે ગાળ કોઈ નથી બોલ્યા. ગાળામાં બોલવા જેવું ક્યાં છે? તમે આ મીઠી સબ્જી કાપ્યા કરો ને સમાજમાં આવા વિવાદ કર્યા કરો ને ઓલાને રહી લેવાનું, જીત વખાણ કરીને રાખવાના ને જે બોલે એને કાઢી નાખવાના, આવી ઘાલમેલ તમે શીખાજો. મનસુખભાઈ મારે તમારે હારે કાંઈ વાંધો નથી. આ તમે ખોટું વિચારો વાંધો છો. જો ભાઈ વાંધો અત્યારે આપણે ચોખ્ખો દેખાડો છે. તમે ઠામુકા અમે ઓલી રીતે ગણી નાખ્યા એટલે અમને ખબર પડે છે કે તમે સમાજને હુડદાવી અને તમારા વખાણ કરે, તમારી વાહ વાહ કરે એને તમે ભેગા રહો ભાઈ. ઈ મેં તમારું જોયું. એવું નથી. તમારી ઉપર કેસ ચાલે છે એટલે મેં તમને નથી બોલાવ્યા. તમે મારા ઉપર વાગતા મારી ફરો માં છો. કેસ ચાલે છે, તમે મોટા બધા વાગતા પ્રોગ્રામમાં ફરો છો. છે. એ ભાઈ કાલે ભોજપરા તમને જવાનું છું, બોલાવ્યા. કાલે ભોજપરા, અને ભોજપરામાં મારું મેન નામ લખ્યું છે ભાઈ. તમે વાગતા ફરો છો. તમે ભોજપરાની અત્યારે કંકોત્રીમાં આરોપી છો. મારું મેન નામ મારે કેમ લખ્યું તમને છે. બોલાવવા? એ અનિરુદ્ધ સિંહ હારે મારું મેન નામ લખ્યું છે ભોજપરાની તમારી કંકોત્રીમાં. પોલીસમાં અને તમે setting મને છે. કેસ નું વાનું દ્યો.
તમે બધાની બીજાની કંકોત્રી વાંચતા નથી. તમે ભાગતા ફરો છો એટલે તમે હું ભાગતો ફરતો તો ઈવડે વિપુલભાઈએ કાનો કાઢી નાખ્યું. પછી તમે ભાગતો ફરતો તો તેથી જોગડિયા સાહેબમાં તમે નામ નખાયું, ફોટો નખાયો, તેથી તમને ખબર પડી. તેથી મને ખબર પડી તમે જે ના તેથી તમારા ઘરે જ હતો ને, તમારા ઘરે કનુભાઈ, તેથી તમારા ઘરે ખબર પડી. તેથી ના ખોટું બોલો, એલા ભલા માણસ આંબેડકર વિચારધારા થઈને તમે ખોટું બોલો યાર, તમને ધૂળ પડી યાર. ખોટો નથી બોલતો હું, હું સત્ય બોલું યાર, તમે રહેવા દો. તમે મને સત્ય બોલું છું. તમે તમારી રાજકારણ લગાડો છો અનુભાઈ. તમારી ઉપર 370 નો અત્યારે ગુનો છે, તમે નટાડવા. એટલે ઈ તો જિગ્નેશ મેવાણી માથે હતો. અરે પણ એને જિગ્નેશ મેવાણી ઉપર હતો, ઈ બધે માથે હોય એ ભાઈ, બધે ઈ થતા જ હોય, એ કાર્યકર હોય ને થતા હોય. ઈ કઈ એને હું લેવા દેવા? તો એની તમે ભાગતા ફરો છો ને મારે તમારું નામ લખી સાંભળો. હું ભાગતા ફરું છું તો તમારે ઘરે આવ્યો તેથી તમને ખબર નથી હું ભાગતો ફરું છું? નહીં મને નહોતી ખબર. હું તમને ખોટું બોલો માં સાચું બોલું છું. તમે મારે આમળો તમે રજૂઆત તમે મને ભાઈ ઘીવડાના માર્ગ ચડાવવામાં મનુભાઈ તમે કીધું કે અમે આવેદન દેવા આવ્યા છીએ, તમે પછી બાપુ ઇન્ડિયા કણ તમારા ઉપર થઈ નહોતી ફરિયાદ, તોય તમે મને છૂટા ચડાવ્યો, તમારી હાટુ આવ્યા છે ને તમે તમારા કામે રોડવા. એટલા બધા અમે ગેલાગરીના નથી કે અમે આયા કર્યા. હું મારા કામે નતો આવ્યો, તમે રોહિતને પૂછી લેજો. તમે સમજદાર મારા હગા બધા સહદન રહે છે અને બાપુના આશ્રમમાં રહે છે, એટલે ન્યા કણ તમારે જવું પડે. હા ઈ મને ઈ કઈ ભાન ન હોય મને. ના તો હવે રોહિત ને તમને વિપુલભાઈ ઈ રોહિતભાઈ ને જો બોલે ને કયો મને કાઈ એમાં કાઈ વાંધો નથી. રોહિતભાઈ ની ખબર છે આવ્યા રાત બગાડીને, તોય તમે એમ કહો અમાર કામે આવ્યા. અમાર શું કામ હતું? તમે મને હવારમાં મળીને ગયા પછી તમે કિને ફોન કર્યો છે? તમે રહેવા દો ને ભનુભાઈ, આટલું બધું મારે ગીવડાના માર્ગે ચડવું નથી. હું હારો માણસ છું એમ કહું છું. કોને ફોન કર્યો? તમે કેને તમે મારા ઘરે આવીને તમે બાપુનિયા વી ગયા, બાપુનિયા તમે તમારા કામથી રોકાણ મને કીધું. એને હું કરવા ફોન કર્યો? તમે જમીનભાઈ ને પૂછજો ને. જમીનભાઈ હું જમીનભાઈ ને પૂછજો. એ ઈ બધું ભાઈ સાંભળો, એ ઈ તો બધું અમે નહીં આવડે છે. ઈ અમે તમે ને આ તમે જે કલા વાપરો છો એ અમે નથી આવડતી. અમે ઈ બધું શીખીને બેઠા છીએ. ઓકે કઈ વાંધો નહીં. તમે આટલા આરોપી તરીકે ફરાર છો. પોલીસને જોવાનું છે. પોલીસ તમે મને શું કીધું 19 તારીખ પછી હાજર થવાનો, એટલે મેં આ કાર્યક્રમમાં હાજર નહીં આપે. મેં તમને પૂછ્યું છે ફોન કરી, તમે જોઈ લો. ડીડી સોલંકી આરોપી છે. કોને? ડીડી સોલંકી હોય આરોપી. પણ ડીડી સોલંકી છે એને તો કાર્યક્રમ ત્યાં કઈ હોય એટલે મેં કીધું તમે તમે ફોન કરીને પૂછ્યું તો એટલે તમે એને ના પાડી હોય. કોને? ડીડી કે ભાઈ મારો કાર્યક્રમ છે હું નહીં આવું. આમ નામ ખાલી ગોળ ગોળ સટકવાની બારીઓ નો એવું થોડું છે એમને. તમે કરો છો કે હાથી નથી મારી નાખો, બધા પ્રોગ્રામ કરે છે અને અમે કાલ કરીશું. અમે કાલ કરીશું. તમે એવું નો માનો, તમે જ કરી શકો છો. પણ તમે કર્યા છે ને, તમે કર્યા છે આની પહેલા, બરાબર? ત્યારે હું આગેવાન હતો. તમે ક્યાંથી બોલાવ્યા ભાઈ અમને? ભાઈ એ તમે જ્યાં હાંડિયા કરીને સાંભળી જો, એમાં કોઈના નામ લખ્યા હોય તમારું નો લખ્યું એવું જોઈ લીજો. કંકોત્રી મોકલજો મને. તમે કર્યા છે આની પહેલા કાર્યક્રમમાં તમે કોઈના નામ લખ્યા તમારું ન લખ્યું મને બતાવો, કંકોત્રી નાખો. અરે પણ ડીડીએ કર્યા તમે કર્યા છે. ભાઈ આવા ડીડીએ કર્યા હતા ત્યાં આપણે કદાચ સૈનમાં ન હોય ને આપણે ઓળખતા ન હોય તેથી કર્યા હોય ઈ કાઈ પછી બાકત કરવા ઈ વાતો છે. એ છોકરો થઈને પછી દુખ છે ભાઈ. નહીં ડીડી નહોતો ને તેથી બનુભાઈ ભેગા બેહીને પછી ભેગા બેહતા જઈને પછી સાઈડમાં તારવતા જાય એનો વાતો છે. બાકી કાઈ વાતો નથી. તારવવા નથી. મને તમે એટલું કહો તમે હાજરી આપજો એટલે મનસુખ રાઠોડ મહેમાનમાં નામ હોય. આપણે હવે એમાં હાજરી ભાઈ મેં તમને ફોન કર્યો ને હવે તમે મન્યા બરકી જાવ તો એવા કાઈ અમારા અંગૂઠા ધોઈને પાણી પી એવા કાર્યક્રમ અમે નથી. હું તમને ફોન કરું ને તમારું નામ લખો અને પાછો હું તમારા ઘરે આવું. એલા ઈ નસરમી ના હોય ને ઈ કારીગર કહેવાય. આ ઈ નથી. આપણે બે જ જાણીએ છીએ ને, ત્રીજો જ નથી જાણતો ને. ભાઈ આપણે બે જાણી લીધું. અમે તો જો ભાઈ હું છે ને હોશિયારનો દીકરો છું અને અમે આ કાર્યક્રમમાં આટલી બધી પહોંચ્યાનું મજૂર હતો અને ત્યાંથી અહીં પહોંચ્યા હોય. તમે કારીગર ને કાર્યકરો ઉઠી અને તમે એકબીજાના વારિયા ઘોરિયા કરીને આમથી આમ ગાય નાખીને ઓલાને તારવી નાખવાનો, ઓલાને લેવાનો, ઓલાને રાખવાનો, ઓલાને કાઢ નાખવાનો, એવી ઘાયલ મેલ અમારા નથી. મારો દુશ્મન હોય તો મનસુખ હોય બોલાવે. પણ તો હું તમને કહું છું, તમે શું કર્યું કે અમે ઘેટા બગડા આન કાઈ ભાન નથી. તમારા મનમાં દાહ હતો એ તમે લીધો તો આ તમારો દાહ લઈ લ્યો. 6 ડિસેમ્બર ઉજવી લ્યો, પછી ડિસેમ્બર આવવાની નથી, પછી હું કઈ કરવાનું નથી. પણ એમ નહીં, તમને હજી કહું છું તમે આવશો તો થઈ જાય ભનુભાઈ, બધું થઈ જાય. આ બધી વસ્તુ છે ને બધાને ખબર પડતી હોય અને અમે તમારી ભેગા અમે બધું જાણવા છતાં પણ ક્યારેક મૌન રહેવાનો પણ વારો આવતો હોય સાહેબ. એ ક્યારેક ઝેર હોય પણ અમૃત કરીને પીતા હોય. એનો મતલબ એવો નથી ભનુભાઈ કે આને કઈ ભાન નથી.
પણ તો હા, ઈ તમને તમે કહું સમજી છું, લ્યો, તમને તમે હજી ઝેર કહું છું, પીધું તમે તો પીધું, પણ આજ તો તમારે ફોન એટલે જ કરવો પડ્યો કે તમે ને ઈ મનમાં વાહ ન રહી જાય કે આ બધા ગાંડી પાસીના છે એમ. ના મને એવો કઈ વેમ જ આ નથી તો ભાઈ. તમે ને હું હોય કે હું કઈ કારીગર છું ને હું કાર્યકર છું એટલે હું જીમના દોરું એમના દોરાય બધે ભાન હોય. બધા કારીગરો બન્યા હોય ને એને બધે ભાન હોય કે આ ગેરમાર્ગે દોરે છે ને હાંટિયા કરે છે. ગેરમાર્ગે તો ઈ દોરતા હોય. તમને કહી દો, જે તમને કહી દો, જેને સમાજની અંદર કઈક દૂષણ ફેલાવ્યું ને તો મેં હવે દૂષણ સમાજની અંદર ફેલાવ્યું ઉભા ભાઈ સમાજની અંદર તો અમે દૂષણ ફેલાવ્યું હોય હવે તમે તમારી ભેગા નહીં રહી. બરાબર, અમે તો કઈ આ દૂષણ તો ફેલાવ્યું જ નથી. અમે દૂષણ તો તમારું કહેવાનું એમ થયું ને કે આ દૂષણ ફેલાવ્યા ઈ ન હોવા જોઈએ. બરાબર છે, અમે અમે કઈ દૂષણ તમે હારો દૂષણ ફેલાવીને અમે કાર્યકર્તા નથી બન્યા. સમજાણું? હવે અમે દૂષણ ફેલાવ્યું હોય તો પછી તમે હવે અમારી ભેગા રહેવો નહીં ને. ભાઈ એવું કેમ મેં કીધું? તમે એમ તો કહો છો હવે કે તમે તમારા મોઢે કહો છો દૂષણ ફેલાવ્યું હોય. આ તમે કરો એમ ઈ બધું કીધું, લીલા. તમે એમ કીધું, ભાઈ તમે કારીગર તમે છો. કરો ઈ લીલા, બીજા કરે ઈ સિનારવા. અમે શું લીલા કરી? અમે તમે શું? તમે આ પણ તમે કહો છો એમ કહો, દૂષણ. તમે એ ભાઈ કારીગર છો. ભનુભાઈ તમે જે કરો છો એ ખબર હોય. હું ત્યાં આવી નથી ગયો, મને એ ભાન હોય. તમે ઈ કઈ કહેતા હો એ આપણે એમાંય લડી લેવા છૂટ છે. જો તમે દૂષણ નું કહેતા હો તો ઈ દૂષણ મને ખબર છે. કેમ કે હું ત્યાં દાનાભાઈ ત્યાં રોકાણો તો તમારા ભાઈઓ બધાને મળ્યો તો તમારા દૂષણ ની ઘર સુધી ની ખબર છે. ઈ તમે કઈ જાહેર કરવા માંગતા હો તો આપણે એમાંય લડવા તૈયાર છીએ. બિંદાસથી છૂટ છે તમ તારે, હો. તો ઈ નામ બામ બધું આવડે છે અને એ ખબર છે એમાંય તમારે હાલવું હોય છૂટ છે. તમારા બધી રીતે છૂટ છે. તમે જો એમ હોય કે આપણે આમાં લડવા તૈયાર છે, મનસુખ હોય લડવા તૈયાર છે, દૂષણ સાબિત કરીને બતાવવા તૈયાર છે. એમ નહીં તો મારે તમને તમારી સામું લડી અને એવું તો મેં ક્યાંય નથી કીધું કે મને લડીને કઈ મને મારે લડવાનું. તમે દૂષણ ફેલાવવાનું કહો છો, તમે બીજાને હલકા કહો, તમે હારા થાઓ. તમે મને હલકો કે ભાઈ આપણે કોકની આમી આપણી સીધી તણ આપણી સામે આવે. તમે કદાચ રામપરના બરબાર નંબર કહો તો અમે થોડા નબળા પડી જવાના છે. અમારે તો સોશિયલ મીડિયા સમાજનું સારું કરો છો. તમે ભાડા ઉઘરાવો, તમે રેલીઓ કાઢો, તમે રથ લઈને નીકળો, તમે ઓલા બધા દાન પેટીઓ રાખો. ઈ તમારું દૂષણ ને અમે કરી દૂષણ છે. હા ઈ આ મને ખબર નહોતી વનુભાઈ, તમે શીખવાડ્યું કે આને દૂષણ કહેવાય. તમે રથ લઈને નીકળો, તમે બાંધો, તમે બધું કરો તો તમે આગેવાનો, અમે કરી હરામીના. એટલે અમે તમારી જેટલા આગેવાનો કે કેમ કે તમે બધા તમને સતાથી જેલી છે, અમે નાના માણસો છીએ. હવે તમે બોલી લીધું બધું. હા બસ પતી ગઈ વાત. હવે 6 ડિસેમ્બરે તમે આવવાના છો નહીં? હવે ઈ ભનુભાઈ ઈ વાત કાપી નાખો. ઈ આવવા જવાનું હતી. આ તો ખાલી વાત એટલી જ હતી કે તમે જે આ કલા વાપરો છો ને એટલે તમારી કલા પૂરતું તમે ફોન કરવો પડ્યો. બાકી મનસુખ ગોવિંદ રિંગ જ ન કરે. આ તો તમને ખબર ન પડી કે તમને ખબર ન રહી કે તમે ઈ ખબર નહોતી કે આ બધું આવું કરવા થાય, કોઈની ભેગું ન બેહાય અને ભેગા બેહો તો આપણે ખબર હોવી જોઈએ. તમે મને ચોખ્ખું આ તો એવું થઈ ગયું જીના કરે સાપ કોઈ સાનામુના ખાઈ ગયો ઓલા હોય ડાય રોટલા વાળા એક હોય. આ એવા ધંધા કર્યા આજે ખબર પડી કે ભાઈ આ દાડામાં જુદું જુદું છે. આજે તમારે નવેન્ડિયા કુટાઈ છે એટલે મારે નવેન્ડિયો કુટાવવું નહોતું એટલે તમે ફોન કરવો પડ્યો. તમે સાંભળી લો. તમે મને ચોખ્ખું કીધું તું 19 તારીખ પછી હાજર થવાનો છે એટલે મેં કીધું મનસુખભાઈ નહીં આવે. હું નો આવત તોય નામનન કાઈ હાજર થવાનું લેવા દેવા નહોતું ભનુભાઈ. તમને ઊંધા ચશ્મા ચડાવવાનો વેટિંગ એવું ન હોય. અમુક નામ હોય, સાંભળો, લોકો તમને ચાહતા તમારું નામ લખ્યું હોય ખોટું, તમે નો આવ્યા હોય. ઓ ભાઈ હું નો આવ્યો હોય તો મારું નામ તો હતું, એમાં હું લેવા દેવા. એટલે તમારું નામ લખીને તમે નો આવો તો ઘણી પત્રિકામાં જેટલા નામ લખાય આ તમે નામ લખાય બધા આવવાના છે ને હું હવે એમ નહીં, તમારું નામ મારા કલાકાર તરીકે મુખ્ય મહેમાન તરીકે લખવું હોય. અમે કલાકાર રાખો એમ જ નહોતા ભનુભાઈ. તમે ત્રાહી કાપતા હતા કેદુના, ઈ મને ખબર છે. અને આમાં તમે છે ને ઓલા ભાઈને એને રાખ્યું જેથી વિસનનો વાંધો હતો તેથી તમે અમને ફોન કરતા હતા. અટણ ઓલા દિનેશને ઓલા પરમાનને તઈને રાખી દીધો તઈ તો અંકિતભાઈની વાતો કરતા હતા. હું એટલો બધો મૂર્ખીનો નથી તમે મને ઘીવડાને માર્ગ ચડાવો. હા ઈ બધી કહું છું. તમે કાઈ કોપી કરો તો ઈ હું હારો માણસ છું. તમે આવવાના છો કે નહીં આટલું મને કહો. એ ના નથી આવવાનો. બસ તો પછી હું તમે આવવાનો મારો હજી તમારો મુખ્ય મહેમાન તરીકે તમારું નામ હવે એવું ભાઈ આવા મહેમાન થવાય. આમ હું ફોન કરીને તમારા ઘરે મહેમાન થાવ ભલા માણસ જ્યાં હોય નો આદર નો હોય આવતા ફોનાનું કીધું તો અમે આવી એમ નહીં. એ આપણે બે જાણી છે. મેં તમને પૂછ્યું તો તમારી કોઈ છે તમને એમ કીધું તો તારીખ પછી હવે મારી વાત સાંભળો ભાઈ. મર્યા માને થાવો ની માં થાવણ નો આવે. હા હવે તો મરી ગઈ. હું તમને ફોન કરીને હવે તમે મારું નામ લખો કે મુખ્ય મહેમાન એવો ખેલ હાગરીનો હું થોડો છો. અડધી પત્રિકા તો અટણ ફેસબુક માં ફરે છે મારા ભાઈ. હા એવા ધંધા આપણે થોડા કરાય કે તમે બધું કરી નાખો ને પછી તમે ઓલાને કે હાલ કાકા ખીચડી ખાવા. તમે મને કીધું 19 તારીખ પછી હાજર થવાનો છો એટલે મારે તમે નામ નાખવું પડે. આ તો વાત એટલી છે ભનુભાઈ કે હાંડિયા નો બની એટલે તમને ફોન કર્યો. મનસુખભાઈ મારે તમારી હારે કોઈ વ્યક્તિગત વાંધો નથી. સાંભળો, વાંધો હોય તો આપણે કઈ વાંધો નથી ભનુભાઈ કે વાંધો હોય તો કાર્યકરો ને પડે કેમ કે આપણે આ બધી કાયદામાંથી આ બધી ફિલ્મ કરતા પડે. મને એમાં ટાઈમ નથી મનસુખભાઈ, મને એમાં ટાઈમ નથી. તમે આમાં ટાઈમ નથી એટલે આ બધું ટાઈમ અટણ આપણો કાઢવો પડ્યો. આ ટાઈમ નથી એટલે જ કાઢવો પડ્યો, નકર ટાઈમ આવત જ નહીં. પણ આપણે વાત શું છે કે આપણે જેની ભેગા બેહી છે, જેની હારે રહી છે એની હારે મતભેદ રાખી ઈ કાર્યકર જ નથી અમે એવું માની છીએ. ઈ બધી ભડવાઈ જ છે.
મારે કોઈ મતભેદ નથી તમારે એને મતભેદ તમે હોય મુદ્દો સમજ્યા નથી બનુભાઈ. ભાઈ તમારે ભેગા મતભેદ થઈ હોય. હિયાટા કરી દાંત કાઢીને પોણીસાના સંબંધ રાખી દેવા. પોણીસા વાળા અમે થોડા છીએ કે તમે જ્યાં હો ત્યાં બધું ભરીને રામ રામ કરો ને પછી ઘરે ખાવાની ખીચડી હોય તો એને બાગાત કરી દો. તો એવા અમે મૂર્ખીના થોડા છીએ. પણ એમને મેં તમને પૂછ્યું તમે શું કીધું હું 19 તારીખ પછી હાજર થાવ છું તો મારે તમારું નામ કેવી રીતે રાખવું તમે એ મારા મને કહો. ભાઈ જાહેરમાં અમારી હારે ફોટા ને વિડિયો બનાવો ને તમારા ઘરે મીટિંગ રાખો ને પછી તમારા ઘરે પ્રોગ્રામ હોય તેથી અમે બાકાત રાખો. એટલા બધા ગેલ હોદીને અમે થોડા છીએ. તો એવું હોય મારી વાત સાંભળો એવું હોય તો ઈ પોપટિયા ફેરવતા અમને નથી આવડતું. અમે એવું ચોખ્ખા હોય તો માણસ હું છીએ. તમને આગળના જે કઈ કાર્યક્રમો છે એ કાર્યક્રમમાં શું કરવા આમંત્રિત મેં કર્યા હોય એ મને કહો મારે એવું આ હોય તો. પણ મારા છોકરામાંથી કેસ હતો અને હું નહીં રામ નહીં પરમાર તમારા હારો છોકરા ઉપર માણસ નથી હતો. મનસુખભાઈ તમારી વાત શું ખોટી છે હે તમારા છોકરા ઉપર ક્યાં કેસ હતો હા પણ એટલે એ બિચારો ક્યાં એમ છે એટલે ઈ બાકાત કરવું પડ્યું બધું કેમ કે એની માથે કેસ હતો ને. નહીં નહીં એની ઉપર ક્યાં કેસ છે એટલે બધા મારી માથે કેસ છોકરા માથે નકર તો તમે એમ થાય કે આ તો મનસુખભાઈ અરે મારો સંબંધ છે મંજુ આના છોકરાને આપણે કેવો પડે કેમ પણ કે તમે મનસુખભાઈ બધે જો ફી કલાકારમાં તો જો મનસુખભાઈ કલાકારમાં જ બદલતા રહેતા હોય તમે જો કલાકાર બાબતનો વાંધો ઉપાડતા તમને સામાજિક કલાકારનો કાર્યકર વાંધો તરીકે નહીં, ભાઈ, કલાકારનો નહીં, વાંધો નથી. કલાકારમાં તો અમે તમને ઈ કીધું સાંભળો, માણસના હિસાબે અમે જો કોઈને એવો અત્યારે પ્રોગ્રામ જ આને કર્યો નથી, બોલાવ્યા છે, મનસુખભાઈ. સાંભળો. એ ભનુભાઈ, અત્યારે આને ઈ બોલાવ્યા પ્રોગ્રામ- છે બીજી વાર બીજાને બોલાવી સાંભળો, તમે ત્યાં કણે રામ પરમારને બોલાવો તો તમારી જે સોસાયટી છે મારી આશિક છે ઈ તમે ભાઈ ગમે ને બોલાવો તો ન થાય એમ કહું છું. ઈ થોડું થવાનું છે. ઈ મારી પોતાની નંબર પ્લેટ અરે ચોટાડેલી પણ એ ભાઈ. તો હોય છે હું ક્યાં ના પાડું છું હા, તમારા તો ભાઈ, આશિક હોય તો હું તો ક્યાં ના એનાથી પાડું છું તમે કદાચ રામ પરના બરબાર નંબર કહો તો અમે થોડા નબળા પડી જવાના છીએ. અમારે પણ તો એમને- સોશિયલ મીડિયામાં ઘરે ઘરે પૂગી જવાના છીએ. તમે બરકો નો બરકો એનાથી મને ઉપેર પડે. સોશિયલ મીડિયા અમારા બાપનું છે. તે બનાવો ને અમે ક્યાં ના પાડીએ અને તો હું આવું તમારા બરાબર. અમે તો આમાં તમારા ઉભા આશિક રહેવા. રહેવું. એ ભાઈ રોજ પ્રોગ્રામ આવે છે. મારો કેદી પ્રોગ્રામ મારો છોકરાનો બંધ રહ્યો ને મારો બંધ રહ્યો ને મારે તમને ફોન કરવો પડે. ઈ પ્રોગ્રામ અમે કરતા જ નથી ભનુભાઈ. ઈ બધાય જે કરવાના કામ છે ઈ તમારા છે અમારા નથી. આ તમને બોલું છું તો અમારા પ્રોગ્રામની જરૂર હોય તો હું તમને હાજી કરું ને કે બાપા અમે કયો એવા ઢોલકા પેટીની ક્યાં જરૂર છે. ઠીક ઠીક કઈ વાંધો નહીં કઈ વાંધો ઈ નહીં. અમે ઢોલકા તમને પેટીની જરૂર પ્રોગ્રામ નથી. અમે અને તમને આજે પ્રોગ્રામ અમારો આપ્યો ને જ્યાં પ્રોગ્રામ એટલે હોય તમને વાંધો પડ્યો અમારો પ્રોગ્રામ હોય ત્યાં ના પડાવી દે. આ ત્યાં તમને તમને શું પ્રોગ્રામ મને એવું નક્કી થાય છે આની ઉપરથી કે તમને બે પ્રોગ્રામમાં આમાં લીધા ને એ તમને વાંધો પડ્યો છે એવું થાય છે ઈ હવે મારે હવે બીજા એની માથે કલાકારોને મારું સ્થાન જ એ નહીં ભાઈ, આપવાનું એવું છે ને. એની માથે બીજા થોડી કલાકારોને બોલાવવાના આમળો હવે એની માથે કલાકાર માથે રાજકારણ લડવું હોય તો હજી ઈ ચાલુ કરો કેમ કે તમે આંબેડકરવાદી છો. તમે આંબેડકરવાદી છો. તમે આંબેડકર આ તમારું સાબિત થાય તમે મારા છોકરાને ન બોલાવે એવું થાય છે. તમે મારે કીધું તમારી માથે તમારા કેસ છે. છોકરાએ- એ ભાઈ એ તમે કીધું તમારી માથે કેસ છે એટલે અમારા હા, બાપ તો દીકરા તમે માથે મને કેસ કીધું હતો. હતું કે હું 19 તારીખ પછી ભનુભાઈ હાજર થાવ મેં તમને ફોન કરી તો ભાઈ પૂછ્યું હતું. હું એ હાજર આ માટે થતો અને મેં સાંભળો તમને ભનુભાઈ કીધું હતું, એ ભનુભાઈ ઈ તો મેં કીધું હું હાજર કાર્યક્રમ કરું. ભનુભાઈ ઈ તો હું હાજર થતો તો બાકી તમારા ઘરે રોડ માં તો ગૌરવ અમે લઈ જાઓ અને તમારા ઘરે પ્રોગ્રામ હોય તેથી બીજાને બરકો એટલે ઈ તો અમે ભાન પડે જ ને. એ બજારોમાં બરકીને અમારી પાસે ગૌરવો પાડે ની કોઈને તમારા ઘરે પ્રોગ્રામ હોય તો બીજાને બરકી લેવા એટલે અમે ગાંડી પાસી ના છીએ. મનસુખભાઈ હજી તમને કહી દઉં તમે હજી મને તમારે હારે કઈ વાંધો તો નથી ગાવાની તમે પ્રોગ્રામ ની વાત કરી એટલે તો તમારી બજારમાં તમે રાખ્યું તેથી અમે પ્રોગ્રામ કર્યો હતો તેથી તમે નહીં, માણા તમે ભેગા કર્યા આવ્યા હતા, તેથી તમે પ્રોગ્રામ કર્યો. બોલાવ્યા. તમે આવ્યા હતા તો મેં સમાજના ભેગી કરી ભાઈ આ લોકો આવ્યા છે. તેથી તમને ખબર નહોતી કે અમે ગાવામાં જ બાંધીએ છીએ. પેલા ભાઈ જો મારી ત્યાં તો કોઈ પણ મહેમાન આવે તમે આવ્યા બરાબર, બીજા હવે તો મહેમાન હવે તમે તો કહો છો ને તમે પ્રોગ્રામ માંથી વાંધો પડ્યો તો એમ તેથી નહીં તમે ઉભા રહ્યો. પ્રોગ્રામ તમે રાખ્યો હતો. તમે અહીંયા આવ્યા તમે આવ્યા તો મેં નાઈટને બોલાવ્યા એટલે તો ઉભા અમે રહ્યો, જ્યાં અમે આવી આવ્યા તમારી ફરજ તો મેં હોય, ઉભા ભાઈ, રહ્યો. અમે તમે ઓળખાણ આવ્યા તો કરાવો. ભનુભાઈ મેં તમને કીધું તું ભાઈ તમે પબ્લિક ભેગી કરો એમ. હે મેં કીધું તમે તમારી સોસાયટી ભેગી ઓલો કરો ને ટીટી કહેતો કાર્યક્રમ તમારા કરો. આગેવાનોને બધાને મળવું છે તમે તો ભાઈ આગેવાનોને બોલો. આગેવાનોને મળવું હોય, પણ મેં તો તમને કીધું નથી ને કે પ્રોગ્રામ કરો એમ કે તમે મેં ક્યાં સમાજ ભેગી કરો. પ્રોગ્રામ ક્યાં જો કર્યો મારે હતો? મારે પ્રોગ્રામ હું ક્યાં કોઈ કર્યો હતો? રાજકીય મીટિંગ કરી હતી. હું એમ કહું છું કે ઈ મીટિંગ કરી છે કરી હું કોઈ રાજકીય નથી હું કોઈ મને કાંઈ મિશન ની વાત આવડતી નથી કે તમે મીટિંગ કરી ઈ તમારો પ્રશ્ન થઈ ગયો. મેં તો તમને કીધું નતું. આ તો તમે કીધું કે તમે પ્રોગ્રામ માંથી વાંધો પડ્યો એટલે કહું છું. એટલે મારે તમને એ શબ્દ કહેવા પડે બાકી મારે હવે ક્યાં કાંઈ વાંધો હવે કરવાનું હું શીખ્યો ને કાંઈ હવે કરવાનું સ્ટેન્ડ ઉપર નથી. ઈ મને કાંઈ વાંધો નથી. તમે કાર્યક્રમ કરો ઈ કાંઈ વાંધો નથી. કેમ કે કાલે પછી તમે એમ થાય કીધું ગાવા હાટું આવ્યા હતા પ્રોગ્રામ હાટું બાંધ્યા છે એટલે કાલે ઈ હવે હટાણે તમે એમ કહો છો કે તમે ગાવાનો વાંધો પડ્યો છે હવે ત્યાં આવીને અમારે ઈ કરવાનું રહ્યું ને ઈ બાકી હતું ઈ પૂરું કરી દીધું. મારી વાત સાંભળો કઈ ગામ તો ખબર આપણે બે જાણીએ છીએ હવે તમે બે મને જે હોય જાણી ને- છીએ પણ તમે તમારા મનની વાતો તો મને કરો જ છો ને. તમે નિખાલસ ભાવે વાત નથી તમે કરતા. તમે તમે યાર તમે એટલું બોલી ગયા સાંભળો કે તમને વાંધો મને કાંઈ વાંધો હોય તો તમે કુદરતના સોગંદ હું ખાઈ લો મને તમારે કોઈ વાંધો નથી બોલો. તમે હવે ભનુભાઈ વાંધો થઈ ગયો. નથી પણ તમે વાંધો પાડ્યો. તમે તમારી વેદના હતી એ ઠલવી દીધી મેં સાંભળી લીધી મારી મારે કાંઈ જો ભાઈ ભનુભાઈ મને તમારી અમે હારે જો સાંભળી લ્યો અમે સંત મતના માણસો હોય અમે આંબેડકરવાદી નથી. સાંભળો
તમે એમ કીધું તમે કારીગર છો, તમે આમ છો, તેમ કીધું એટલે મેં કીધું હું કોઈ વસ્તુ દૂષણ ફેલાવતો નથી. જે મને જવાબ આવડતા નથી આપ્યા. સાંભળો, બીજું તમે મને એમ કીધું તમને મારી હારે વાંધો છે, મેં કીધું મને કોઈ વાંધો નથી. હજી તમે મને એવું કીધું તમારા નામ ન લખ્યું. અનુભાઈ આપણે આડદીએ વિડિયા બનાવી અને આપણે આડદીએ ભેગા બેહીને આડદીએ દુનિયાને આપણે હારું લગાડીને તમારા ઘરે હોય તેથી હું તમને ઊંઘતા બધા દુનિયાને ઓલું બતાવું તો એવા અત્યારે સમાજમાં તો તમે જાહેર કરી દીધું ને, સમાજમાં તો તમે ભનુ પા ગયા હતા તો ભનુએ અટણા એટલે અમે તો અટણે તમે જગતમાં દેખાડ્યા હું ઈ તમે તમારા મનને પૂછી લ્યો. તો એટલા બધા અમે મૂર્ખીના થોડા છીએ કે તમે જાહેરમાં ચા પીવામાં અમે ન રાખો ને તમારે ત્યાં હોય તે અમે બાકાત કરો. ઈ અમને ખબર નહોતી આવી, નકર તો અમે ભાઈ જો તો અમે તઈ જ નો બેહત. હવે મને સાંભળશો? બોલો. હવે હું સત્યથી જો કાંઈ ખોટું બોલતો ને મને કુદરતના સોગંદ છે. હવે પૂરું થઈ ગયું ને, હું ભગવાનનો નથી કહેતો, પ્રકૃતિને માનું છું. હું એમ કહું છું ભનુભાઈ ઈ વાત સાચી છે. અત્યારે જગતમાં તમારી પત્રિકા વાયરલ થઈ એમાં અમે નથી એવું દુનિયા કહે છે. હું નથી કહેતો ભાઈ મારે એવી જરૂર નથી. હું કહું છું દુનિયા કહે છે તો પત્રિકા તો બદલે ભાઈ. હજી હવે ઈ પત્રિકા બદલે તો હવે દુનિયાને મારે થોડું ઘરે ઘરે કેવા જવાય છે કે ભૂલથી થઈ ગયું તેમ. મારે થોડું ભૂલથી હા એ બધું બદલે ભાઈ, બધું બદલે. જો હું તમને ખુલ્લો કહું છું અનુભાઈ કાઈ એવી જો સાંભળી લ્યો એ એવો ગાવાનો ઢઢો નથી ને આ પ્રોગ્રામની. આ તો ભેગા બેઠા અને જગત ટીકા ટિપ્પણી કરી એટલે મારે તમને ફોન કરવો પડ્યો. મનસુખભાઈ હજી જો હું તમને કહી દઉં, મારે જો કાંઈ ખોટું બોલતો હું તમને કહું છું કુદરતના સોગંદ ખાઈને મેં કીધું. મેં તમને ફોન કર્યો ને તે તમને ખબર તમે રાજપીપળા હતા, યાદ કરો. ભલે રાજપીપળા હતો અનુભાઈ, ઈ મને ખબર સાંભળી લ્યો ઈ ખબર છે. પણ તમે જે બેઠક હતી બેઠકની માથે પગ કોઈ મારી એવું સિવાય નહીં. અને એવું આપણે તો જાહેર ન કરાય. કોકને આપણે કીધું કે આ મારો બાપ છે પછી કાલ બદલી જાય તો એલા મારો મિત્ર છે ની કાલ બદલી જાય તો ઈ વાત થાય. એલા મનસુખ ગોવિંદ મિત્ર હતા છે અને રહે. મને એને આરે જિંદગીમાં વાંધો નથી. દુનિયા નથી વિચારતી, તમે સમજતા નથી. આજે દુનિયા અમે જો બુધવિહાર વાળે ને મને કેટલાને આમાં અમારે બધું આવું થતું જ હોય કે ત્યાંથી માણસો અમે અમારી ટીકા ટિપ્પણીઓ ચાલુ કરાવી, તમે કરાવી કે આ કે મનસુખભાઈ તમે તો ભનુભાઈ ને અંગત હતા તો તમે કેમ આમ મેગીભાઈ હવે આમાં તો બધું હાલ્યા કરતું એવું સમાજ છે જેને સારું લાગે એવું કરતા. નહીં મનસુખભાઈ જો હું કાંઈ ખોટું હજી તમને કહી દઉં હું એમ કહું છું ભનુભાઈ મારે જો તમારી હારે મિત્રતા રાખી એનું ખાલી આ ફળ મળ્યું તો મિત્રતા ફળ નહીં. હજી હું તમને કહું, તમે જો અહીંયા મારી વાત સાંભળો. અમે ભેગા થયા ને બધાની વચ્ચે અમે કલાકારો નક્કી કર્યું ને અમે તમારું નામ ન લીધું તમે કયો એવા સોગંદ ખાવ. સાંભળી લેજો કુદરતના. પછી તમને ફોન કર્યો પછી મને કલાકારનો શોખ નથી યાર, મને મિત્રતાનો શોખ છે. કલાકારનો બની જાવ આ તો જગત છે ને એની વાત છે. બાકી કલાકારને ભૂલી જાવ. મારે જો હું તમે કહેજો મારા પ્રોગ્રામ 1 મિનિટ સાંભળો, મારી વાત સાંભળો. પછી તમે મને આ વસ્તુ કીધી ને એટલે મેં લોકોને વચ્ચે વાત મૂકી કે આવું છે મનસુખભાઈ નું, બરાબર. કાલે મારો છોકરો કાલે ભોજપરામાં છે અને હાઈએસ્ટ સાઉન્ડમાં છે. હવે તમે વિચાર કરો ને, કહું છું કે એમાં કઈ ઘટતું નથી, ભૂલી જાવ. અને અમને બાંદ્રા અમારી જગ્યા છે યાર, અમારે ક્યાં મારે રોજ પ્રોગ્રામ છે, પ્રોગ્રામ ને ભૂલી જાવ. આ તો મિત્રતામાં સમાજે અમારી માથે ટિપ્પણ કર્યું એટલે ફોન કરવો પડ્યો ભનુભાઈ કે આ વાત તમે કાલે મગજમાં નો રહે ને તમે ઈ વેબ નો રહે કે આ મિત્રતા અહીંથી નો રખાય એટલે તમે ફોન કર્યો. મારા મિત્રતા ક્યારે તમારી આવી મિત્રતા મારે નથી જોતી ને અમે આવા મિત્રતાની જરૂર નથી એટલે ફોન કરવો પડ્યો. બાકી કાંઈ જરૂર નથી. બીજી વાત ભૂલી જાવ. પ્રોગ્રામ તો બધે થતા જ હોય ને. જે માનવાના છે માનવાના છે ને રાખવાના છે. તમે હરામી કહેવો તોય માનવા વાળા માનવાના છે અને જે હરામી કહેવા વાળા છે કદાચ અમૃત દેવું તો હરામી કહેવાના છે. એનાથી કોઈ મતલબ નથી, ભૂલી જાવ. આ તો વાત ઈ છે મિત્રતાના દાવા માટે આ બાબત બની એટલે મારે ઈ તમને કેવું પડ્યું. બાકી કાંઈ ઉપાધિ કરવામાં મને કોઈ રાગદ્વેષ નથી. આ તો વાત ઈ છે કે એવી મિત્રતા આવી ક્યાંય રખાય નહીં. મારે કોઈ મનસુખભાઈ કોઈ રાગદ્વેષ નથી. તમને જે લાગતું હોય ઈ તમે જાણો. ઈ રાગદ્વેષ નથી. આ જે છે ઈ સામે છે, એમાં વાતો કરવાથી કોઈ મતલબ નથી ભનુભાઈ. તો મારે તમે મને પૂછ્યું અટાણ ફોન કરીને સાંભળો તો ઈ તો મારે તમને કેવું ભનુભાઈ કાલે તમે આ વાત વહી જાય અને તમને મગજમાં ઈ નો રે આ બધે કેટા બકરા છે અને હું આને કેસ માં લઈને ઢોરી નાખું એટલે મારે ઉલું નો કરવું એટલે મારે તમને ફોન કરવો છે. ઈ ઢોળ્યું કેસ માં તને જે સત્ય છે હું તમને કહું. ભાઈ હું જેલમાં જો સાંભળો મારી તાકાત છે કે હું મારી માં તો કેસ હતો, મેં સરસઈના લાઈવ પ્રોગ્રામમાં છું. મારી માં તો કેસ હતો અને મેં જાજા પ્રોગ્રામમાં લાઈવ છું. પછી તમે જોઈ લો ને તમારે આ જોગેદિયા સાહેબ અમે ડિસ્કો કર્યો છે અને ઈ લાઈવ માં આવે છે. પણ એમાં તમે વયા ગયા ત્યારે ખબર પડી કે તમે મને કીધું ત્યારે મને ખબર છે. સાંભળો તમે મારું બાવડું ધરીને ઊંચો કર્યો ને તમે ના પાડી મારી માં કેસ છે એમ નહીં. પણ હું એ જ કહું છું તમે મને કાંઈ બીજો ગેરમાર્ગ દોરોમાં તમે મને કાંઈ બીજી વાત કરોમાં એમાં હું ડિસ્કો કર્યો તો નજી લાઈવ ટીવી માં આવે છે. તમને ખબર પડી હતી તો તમારે મને ઉસો નતો કરવો. તમે વયા ગયા ને, તમે ગાયકા
એટલે મેં નરેશને ફોન કર્યો. ના 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 આપણે બધા હારે હતા. અરે ના તમે સ્મારકે ગયા ને, મેં નરેશને ફોન કર્યો. મેં કીધું મનસુખભાઈ કેમ? તો કે આવી રીતે છે એટલે ઈ સ્ટેજ ઉપર નહીં આવે. ઉભા રહ્યો અત્યારે મારા લાઈવ વિડિયો રોજ આવે તમે જોઈ લો. મારા લાઈવ વિડિયો આવે છે. પણ એ તો તમારે સારું કહેવાય. તમારી એટલું પોલીસની તમારી ઉપર મીઠી નજર કહેવાય. એમાં ક્યાં વાત? પોલીસની મીઠી નજર નહીં, કેસમાં જ કઈ નથી. એટલે એવા તો કેસ થતા જ હોય, કાર્યકરમાં કેસ થતા હોય, ઘરમાં કરી જવાનું, એને હું વાત નહીં કરવાની, એને કઈ કરવાનું નહીં. એવું ન હોય. પોલીસની મીઠી નજર હોય, નકર તો તમને કે તો ગમે ત્યાંથી ગમે એને પકડી લે. કોઈ કઈ પોલીસની મીઠી નજર હોય એટલે ઈ કેસને એને હું લેવા દેવા પોલીસને? ના પોલીસ જો મારી વાત સાંભળો. કોઈ પણ વ્યક્તિ છે તમને ખબર જ છે કે આપણી ઉપર એકવાર કેવી વસ્તુ થઈ હોય ઈ પોલીસનો તપાસનો વિષય છે ભાઈ. ઈ વિષય તપાસનો છે પનુભાઈ. હવે ઈ બધું જવા દો મનસુખભાઈ, આપણે બીજી કઈ લમણા નથી કરવી. તમે આવો ઈ જે છે ઈ મીઠી નજર ગણો કે તપાસનો વિષય ગણો, જે છે ઈ આમ નામ છે ને. ઈ અત્યારે હું હજી બહાર છું, 3 મહિનાથી નથી ગયો, એ તમને બધાને ખબર છે. અને અત્યારે તોય તમારે મને નથી ખબર. હજી હું કહી દઉં, મને જોગતિયા સાહેબના કાર્યક્રમમાં તમે ગયા ને ગાડી લઈને તો તમે સમાજ એમને તમે આવેદન દેવા આવ્યા અને તમે કેસ નહોતો થયો ને પછી એફઆઈઆર થઈ ગઈ, અટાણ સુધી તમને ખબર જ નથી. નહીં એ કેસ નહોતો થયો. અમે થયો તો એ ખબર છે કે નથી થયો એ ખબર છે, પણ મને ખબર નથી તો પણ તમને જામીન નથી મળ્યા એ નહોતી ખબર. જો ભાઈ જામીન મળે ન મળે, જામીન કાલ ને પંદી મળી જવાના. હું કાલ જેલમાં આવ્યો જવાનું જાય એનાથી કોઈ મતલબ નથી ભનુભાઈ. કેમ કે એ ફરિયાદ થઈ હોય, કાયદાના જે કઈ પ્રક્રિયા હોય એમાંથી નીકળવાનું હોય. મનસુખભાઈ એ બધી મૂકો, તમે આવવાના છો? મને કહો ના હવે હું નથી આવવાનો. એટલે એ કઈ મને આ તો તમને ખાલી મેં ફોન કર્યો છે એના માટે, મને કઈ વાંધો નથી. તમારી કાર્યક્રમ બતાવી ગયો. બાકી આ તો ખાલી વાત કરી કે તમને કાલે એકબીજાને મનમાં ન રહી જાય કે આને કઈ ખબર નથી. અને એવું ન હોય, એવું તમે જે મગજમાં રાખો હવે આપણે ભેગા નથી એવું આપણે તમારે મારે સમજી લઈએ કે આપણે નથી એ બાબતમાં. એટલે ઓલું જાહેરમાં વિડીયો મૂકવામાં આપણે ખબર પડે, જાહેરમાં વાત કરવામાં ખબર પડે કે આ બાબતમાં આપણે તમે ને આપણે જુદા છીએ, કે તમારે આપણું સંગઠન નથી, એ આપણે સાબિત થઈ ગયું એમ. ના એ તો તમારે એ તમે વિચારો છો, મેં આવું વિચાર્યું નથી. હવે એ આવું સંગઠન આપણે શું કરવાનું એમ કહું? આ સંગઠન તમે આને સંગઠન માનો છો? તમે સંગઠન કર્યું છે એવું માનો છો? મેં ક્યાં સંગઠનની વાત કરી? તમે ભેગા રાખ્યા છે એવું સાબિત કરો છો કે તમે અમારી ભેગા છો એવું સાબિત કરો છો? પણ તો હું તમને હજી કહું છું ને કે હજી બધું ફરી વખત મને કઈ રીતે ગણો છો ઈ કહી દો, ઈ વાત પતી ચાલો. એટલે મારે તમને કઈ કેવું નહીં. પણ હું તમને કહું છું વેલકમ. હું તમારું સન્માન કરવા તૈયાર. પનુભાઈ હું કહું છું ઈ વેલકમ તો છે જ, ઈ વાત નથી ભાઈ. ઈ તો મેં તમને ફોન કર્યો નટાણા પોણી કલાકથી લમણા તોડી છે, તઈ મારું તમારું વેલકમ છે. ઈ વેલકમ ને ઈ થઈ ગયું. હાલો ઈ વાત ભૂલી જાઓ.